જય માતાજી મિત્રો, કેમ છો? બધા મજામાં જ હશો। આજે એક બેનભાઈએ મને મેસેજ કરેલો હતો, તો મને લાગ્યું કે એ વાત છે હું તમારા બધાની સાથે શેર કરું। કે બેનભાઈએ લખેલું હતું કે તમે જેમ નોકરી કરો છો, તમારા ફેમિલીવાળા તમને સપોર્ટ કરે છે, એમ મેં પણ અંગ્રેજી ભાષામાં MA BEd કરેલું છે અને મને પણ નોકરી કરવાની ઈચ્છા છે, પરંતુ હું જે ગામડામાં રહું છું ત્યાંથી નજીકના શહેરમાં નોકરી કરવા જાઉં તો મારા હસબન્ડને ગામના બધા સંભળાવે છે કે આને કમાવાની તેવડ નથી, એટલા માટે એની પત્ની છે એ નોકરી કરવા માટે જાય છે, એટલે મારા હસબન્ડે નોકરી કરવાનું મને બંધ કરાવી દીધું। તો મેં એ બેનબાને વાત કરેલી કે જો જીવનમાં આપણે કંઈક પ્રાપ્ત કરવું હોય, કંઈક મેળવવું હોય, તો જે બધા સમાજમાં એવા નથી હોતા, પણ અમુક ટકા જે નવરા માણસો છે એમની પાસે આવો ફ્રીમાં ટાઈમ હોય છે કે જે આપણી વાતો કરવા માટે નવરા હોય છે। પણ જો આપણે કંઈક પ્રાપ્ત કરવું છે, કંઈક મેળવવું છે, તો બેરા મૂંગા થઈ જવું જોઈએ જે આવા લોકો છે એમની સામે। કેમ કે એ લોકો એવા જ હોય છે કે તમે ગમે તે કરશો તો એ તમારા બુરાઈ જ કરશે, અને એ લોકો એ માટે જ બન્યા હોય છે। તો મને એક સરસ મજાનો મેં એક બુકમાં વાંચેલો તો પ્રસંગ યાદ આવી ગયો, તો હું કહું કે એક બાપ દીકરો હોય છે જે બંને એક નવો ઘોડો ખરીદે છે। તો ઘોડો ખરીદી અને આવતા હોય છે, તે ઘોડો અને એ બાપ દીકરો ચાલીને આવતા હોય છે, એક ગામમાંથી પસાર થાય છે। તો ગામના લોકો આ દ્રશ્ય જુએ છે અને કહે છે કે કેવા મૂર્ખા છે બે બાપ દીકરો, ઘોડો છે છતાંય બે ચાલીને જાય છે, તો બંને બાપ દીકરો ઘોડા પર બેસી જાય છે। તો બીજું એક ગામ આવે છે, તો ગામના લોકો આ દ્રશ્ય જુએ છે અને કહે છે કે કેવા છે આ બે બાપ દીકરો, એક મૂંગા જીવની ઉપર બે બેઠા છે। તો દીકરો છે એ ઘોડા ઉપરથી ઉતરી જાય છે અને એના પિતા ઘોડા ઉપર બેસી રહે છે। પાછું એક ગામ આવે છે, તો ગામના લોકો આ દ્રશ્ય જોવે છે અને કહે છે કે કેવો જમાનો આવી ગયો, ફૂલ જેવો દીકરો ચાલે છે અને બાપ ઘોડા ઉપર બેઠો છે। તો એના પિતા છે ઘોડા ઉપરથી ઉતરી જાય છે અને દીકરાને બેસાડે છે। પાછું એક ગામ છે, એમાંથી પસાર થાય છે, ગામના લોકો આ દ્રશ્ય જોવે છે અને કહે છે કે કેવો જમાનો આવી ગયો, દીકરો જુવાન છે એ ઘોડા ઉપર બેઠો ને બાપ છે બિચારો નીચે ચાલીને જાય છે। એટલે એને દીકરો પણ ઘોડા ઉપરથી ઉતરી અને બંને બાપ દીકરો ઘોડાને ખંભા ઉપર લઈ અને ચાલે છે। તો પાછા એક ગામમાંથી પસાર થાય છે, એટલે ગામના લોકો કહે છે કે કેવા મૂર્ખા છે બે બાપ દીકરો, ઘોડો છે તો ઘોડાને ખંભે રાખીને જાય છે, પોતે બે ઘોડા ઉપર બેસતા નથી। બંને બાપ દીકરો ગામના લોકોની વાતો સાંભળીને એટલા કંટાળી જાય છે કે જે ઘોડો ખરીદીને લઈને આવ્યા હોય છે એ ઘોડાને તે રમતો મૂકી અને ઘરે વયા જાય છે। તો આ સમાજમાંય અમુક માણસો આ જ પ્રકારના છે, એ તમે ગમે તે કરશો એ વાતો કરવાના જ છે।